કઠલાલમાં મોહરમ પર્વે તાજિયાનું ભવ્ય જુલુસ નીકળ્યું. શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી. કઠલાલ ખેડા જિલ્લાના કઠલાલ ખાતે ઇસ્લામિક માસ મુહર્રમની 10મી તારીખે આશુરાના પર્વ નિમિત્તે પરંપરાગત તાજિયાનું વિશાળ જુલુસ ભક્તિભાવપૂર્વક કાઢવામાં આવ્યું હતું. રંગબેરંગી કાગળો અને બારીક કોતરકામ સાથે તૈયાર કરાયેલ કલાત્મક તાજિયા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કઠલાલના ઇન્દિરાનગર વિસ્તારમાંથી શરૂ થયેલું આ જુલુસ સંજરી કરમ સોસાયટી, દસ્તગીર સોસાયટી, કડિયાવાડ, વોહરવાડ, ચૌહાણવાડ અને કુરેશીવાડ થઈ મુખ્ય બજારના ચોકમાં પહોંચ્યું હતું, જ્યાંથી અંતે તાજિયા ઠંડા કરવાના સ્થળે લઈ જવામાં આવ્યા હતા. કઠલાલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમગ્ર આયોજન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. માર્ગો પર ઠેર ઠેર નિયાજ સ્વરૂપે શરબત અને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે સ્થાનિક નવયુવાનોએ આગના કરતબો, તલવારબાજી અને લાઠીદાવના હેરત અંગેજ પ્રદર્શનો કર્યા હતા. ઇસ્લામ ધર્મમાં મુહર્રમ મહિનો ત્યાગ અને કુરબાનીનું પ્રતીક છે. હિજરી સન 61માં અત્યાચારી શાસક યઝીદ સામે સત્ય અને ન્યાયની રક્ષા કાજે પયગંબર મુહમ્મદના નવાશા હઝરત ઇમામ હુસૈનને તેમના 72 સાથીઓએ કરબલાના મેદાનમાં શહાદત વહોરી હતી. અન્યાય સામે ક્યારેય ન ઝૂકવાના સંદેશ સાથે આજે પણ વિશ્વભરમાં કરબલાના શહીદોની યાદમાં કુરાન પઠન, ધાર્મિક પ્રવચનો અને ગરીબોને ભોજન કરાવવા જેવા પુણ્યના કાર્ય કરવામાં આવે છે. ઇમામ હુસૈનના આ મહાન બલિદાનને કારણે જ ખ્વાજા ગરીબ નવાઝે પણ તેમને દીન અને ઇસ્લામીની સાચી બુનિયાદી ગણાવ્યા છે.